નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચર્સની અંદર આપણે હાઈકોર્ટ ડિવાઇસોની જે મોક ટેસ્ટ લીધી છે એના સાયન્સ માટેના જે તમારા ક્વેશ્ચન્સ છે એનું સોલ્યુશન મૂકીશું કે જેની અંદર 10 જે તમારી જે મોક ટેસ્ટ છે એમાં સાયન્સના ક્વેશ્ચન્સમાં કઈ રીતે આન્સર આવ્યો એ જાણવું જરૂરી છે. આન્સર કીધી તમને એ તો ખબર પડી જશે કે આનો આન્સર આ છે, પણ એ કેમ આવ્યો એ બહુ જાણવું જરૂરી છે. અને એટલા માટે જ આપણે આખું સોલ્યુશન આપણો એક નવો એક અલગ પ્રકારનો અપ્રોચ છે કે ભાઈ વિદ્યાર્થીઓને આપણે એક સારી રીતે સોલ્યુશન જે છે એના સાથે આન્સર કી આપીએ. બરાબર છે. તમે દરેક પ્રશ્ન તમારી રીતે અત્યાર સુધી જોઈ લીધા હશે અને દરેક પ્રશ્નનું તમે તમારી રીતે સોલ્યુશન મૂક્યું હશે. કેટલા સાચા છે, કેટલા ખોટા છે એ તો તમને આન્સર કીથી ખબર પડ્યા હશે, પણ કેમ આ જ સાચો છે એ જાણવું જરૂરી છે. તો આપણા જેટલા પણ 10 મોક ટેસ્ટના ક્વેશ્ચન છે એ 10 મોક ટેસ્ટના સાયન્સના ક્વેશ્ચન્સને જોઈશું એટલે ખ્યાલ આવી જશે કે કેટલા ટોપિક આપણે કરવા જરૂરી છે જે આપણી એક્ઝામ ઓરિએન્ટેડ છે. મોટા ભાગે આ એવા ટોપિક આપણે અહીંયાથી ક્યાંક ને ક્યાંક એને રાખ્યા છે મોક ટેસ્ટની અંદર કે જે મેક્સિમમ વખત પૂછાયેલા છે. આનું લેવલ તમે જોવા જાઓ હાઈકોર્ટ ડિવાઇસોનું તો જનરલી જે જીપીએસસી ડિવાઇસો છે એટલા લેવલનું નથી, પણ આને તમે કહી શકો કે ભાઈ સ્ટાફ સિલેક્શન કમિશન અથવા તો રેલવેની જે સુપર ક્લાસ 3ની અથવા તો ક્લાસ 2ની એક્ઝામ અથવા તો સીજીએલની એક્ઝામ એસએસસીની એ લેવલનું અહીંયા સાયન્સ એન્ટેક અથવા તો સાયન્સ તમને પૂછતા હોય છે. તો બસ એ જ લેવલનું આપણે અહીંયા જોવાનું છે. થોડા ઘણા કરંટના ક્વેશ્ચન હોય છે એ પણ જોવા જરૂરી છે. કરંટ તમે તમારી રીતે કરતા હશો, પણ અહીંયા જ્યારે બેઝિક સાયન્સ પૂછવામાં આવે છે તો બેઝિક સાયન્સમાં સૌથી વધારે પૂછે છે બાયોલોજી, અને એટલા જ માટે આપણે બાયોલોજીને અહીંયા વધારે ફોકસ કર્યું છે. કેમિસ્ટ્રી ફિઝિક્સ એ પૂછતા હોય છે પણ હાર્ડલી એકાદ બે વાર ક્યાંક ક્વેશ્ચન તમને જોવા મળે. બાકી સૌથી વધારે ટોપિક જો કોઈ તમને અહીંયા પૂછાતો હોય તો બાયોલોજી. તો જોઈએ વન બાય વન દરેક મોક ટેસ્ટના ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન છે મોક ટેસ્ટનો ક્વેશ્ચન નંબર 56. ટંગસ્ટન. ટંગસ્ટન જે છે એ સૌથી સખત ધાતુ છે. આપણને ખ્યાલ છે ટંગસ્ટન શું છે તો સૌથી સખત ધાતુ છે, અને એટલા જ માટે એક પ્રશ્ન પૂછ્યો છે કે ટંગસ્ટન ઇઝ યુઝડ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ ધ ફિલામેન્ટ ઓફ એન ઇલેક્ટ્રિક બલ્બ બીકોઝ. સૌથી સખત ધાતુ છે એનો મતલબ કે એનો ઉત્કલન બિંદુ બહુ હાઈ છે, મેલ્ટિંગ એનો જે પોઈન્ટ જે છે બરાબર છે એ બહુ વધારે પડતું એનું ઉત્કલન બિંદુ છે. અને એટલા જ માટે તમે જોવા જાઓ કે ભાઈ આ ફોર એક્ઝામ્પલ સમજો કે આ બલ્બ છે અને એની વચ્ચે આ જે પોર્શન છે બરાબર છે, આ પોર્શન છે ફિલામેન્ટનો બનેલો છે આખો. ધાતુ શું હોય? મેટલ છે એ સારા એવા કંડક્ટર છે કોના તો કે ભાઈ ઇલેક્ટ્રિસિટીના. અને આ બલ્બ જે છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહે તો એનું ટેમ્પરેચર વધતું જાય અને એનું ટેમ્પરેચર એક સમય એટલું બધું વધી જાય કે ટેમ્પરેચરને તમારે એના કારણે તમારી અંદર રહેલી મેટલ ન પીગળી જાય એવી તમારે મેટલ અહીંયા રાખવી પડે. અને એટલા જ માટે ટંગસ્ટનને આપણે શું રાખીએ છીએ તો કે ટંગસ્ટનને આપણે રાખીએ છીએ કે ભાઈ હાઈએસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ છે, ઉત્કલન બિંદુ એનું સૌથી વધારે છે. ઇટ ઇઝ અ મેટલ. પણ તમને ક્યાંક આવો પ્રશ્ન પૂછે કે વિચ ઇઝ ધ હાઈએસ્ટ અથવા તો તમને એવો ક્વેશ્ચન વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ મેટલ તો ટંગસ્ટન. પણ તમને એવો ક્વેશ્ચન પૂછે કે વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ એલિમેન્ટ, કયું તત્વ છે તો પાછું ડાયમંડ આવે. તો શું આવે? ડાયમંડ. અને ડાયમંડ શું છે તો કે ડાયમંડ એ કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે. બરાબર છે. એ શું છે? કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે. અને કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કારણ કે એની અંદર 100% કાર્બન છે. બરાબર છે. ઇટ ઇઝ ધ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ કાર્બન, અને પ્યોરેસ્ટ ફોર્મ ઓફ કાર્બન છે. કાર્બન ઇઝ અ નોન મેટલ. તો આ મેટલ નથી, આ નોન મેટલ છે. એટલે તમને ક્યાંક આવો પ્રશ્ન પૂછી દે કે ભાઈ સૌથી હાર્ડેસ્ટ અથવા તો સૌથી ટફેસ્ટ મેટલ કયું છે તો ટંગસ્ટન, પણ સૌથી ટફેસ્ટ એલિમેન્ટ તત્વ કયું છે તો તમારો જવાબ શું આવશે? ડાયમંડ. બરાબર છે. ક્લિયર? તો આવા પ્રશ્નો તમને ક્યાંક ને ક્યાંક પૂછતા હોય તો આપણને ખબર હોવું જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન એનો છે ડાયમંડ ઇઝ હાર્ડર દેન ગ્રેફાઇટ બીકોઝ ઓફ. જો ડાયમંડ અને ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર ઓલમોસ્ટ સેમ છે, પણ ફરક ખાલી આટલો જ છે કે ડાયમંડ જે છે ને એ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર ધરાવે છે, જ્યારે ગ્રેફાઇટ છે ટ્રાયહેડ્રલ સ્ટ્રક્ચર ધરાવે. શું હોય ટેટ્રાહેડ્રલ? જો અહીંયા આપે ડાયમંડ ઇઝ હાર્ડર દેન ગ્રેફાઇટ બીકોઝ ઓફ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર ઓફ ડાયમંડ. તો ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરનો મતલબ શું થાય? આની પહેલાં જ મેં તમને કહ્યું કે ડાયમંડ છે એ કોનું પ્યોરેસ્ટ ફોર્મ છે તો એ પ્યોરેસ્ટ ફોર્મ છે કાર્બનનું. ગ્રેફાઇટ પણ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ કાર્બન જ છે, પણ બંને વચ્ચે ફરક એટલો છે કે ડાયમંડના જે કાર્બનના જે એટમ છે, ડાયમંડના જે કાર્બનના એટમ છે તો એક કાર્બનનો એટમ બીજા 4 એટમ સાથે કનેક્ટેડ છે. એક કાર્બનનો એટમ બીજા 4 એટમ સાથે કનેક્ટેડ હોય, દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ અ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર. અને એની સામે તમે ગ્રેફાઇટને જુઓ તો ગ્રેફાઇટ ઇઝ અ ટ્રાયહેડ્રલ સ્ટ્રક્ચર. વાય તો કે એના કાર્બનના
કાર્બનનો જે એક અણુ છે, બરાબર છે, કાર્બનનો એક અણુ બીજા 3 અણુ સાથે જોડાયેલો, એટલે આને તમે જોવા જાવ ને તો આવા સ્ટ્રક્ચર પ્રમાણે કામ કરતો હોય છે. આ એક કાર્બનનો અણુ અહીંયા, બરાબર છે, આ કાર્બનનો એક અણુ છે એ બીજા 3 સાથે, એટલે આ એક, આ 2 સાથે અને હજુ ત્રીજો, આની ઉપર એક ત્રીજો આવશે અહીંયા, પછી પાછું આનું સ્ટ્રક્ચર એવી રીતે બનશે, બરાબર છે. તો આ ટોટલ 3 એટલે આ એક લેયર બાય લેયર ચાલે, 1 લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર, 4 લેયર, લેયર બાય લેયર, મલ્ટી લેયર હોય ગ્રેફાઇટ. જ્યારે આ કેવું છે તો કે આપણે ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે આનું કેવું સ્ટ્રક્ચર છે? ક્રિસ્ટલાઇન. તો એ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર છે, આ ટ્રાયહેડ્રલ સ્ટ્રક્ચર છે. કાર્બનનું પ્યોરેસ્ટ ફોર્મ કેટલા છે? તો કાર્બનના ટોટલ પ્યોરેસ્ટ ફોર્મ કેટલા છે તમને ખ્યાલ હોવા જોઈએ. કાર્બનના પ્યોરેસ્ટ ફોર્મમાં એક છે ડાયમંડ, બરાબર, એક છે ડાયમંડ, એક છે ગ્રેફાઇટ, 2, ત્રીજું છે ફુલેરિન. ફુલેરિન ઇઝ ઓલ્સો પ્યોરેસ્ટ ફોર્મ ઓફ કાર્બન. 4th છે ચારકોલ, પછી એની અંદર બંને ચારકોલ આવે, બોન ચારકોલ એન્ડ વુડ ચારકોલ બંને, અને એક છે ગ્રેફિન. ગ્રેફિન ઇઝ સેમ લાઇક ગ્રેફાઇટ, ગ્રેફાઇટ જેવું છે, ખાલી ફર્ક એટલો હોય કે ગ્રેફાઇટ ઇઝ અ મલ્ટી લેયર સ્ટ્રક્ચર, મતલબ એક સ્ટ્રક્ચર પર બીજું સ્ટ્રક્ચર, બીજું સ્ટ્રક્ચર પર ત્રીજું સ્ટ્રક્ચર, વાઇલ ગ્રેફિન ઇઝ અ સિંગલ લેયર સ્ટ્રક્ચર. બંને સેમ છે. ગ્રેફાઇટ ઇઝ અ એક ટાઈપનો, તમે શું કહી શકો એને, કે એક ટાઈપનો અપવાદ છે, બરાબર છે, એક ટાઈપનો એક્સેપ્શન છે ગ્રેફાઇટ. વાય? કે ભાઈ કાર્બન જે છે એ નોન મેટલ છે. નોન મેટલ ઇઝ અ બેડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી, એ વિદ્યુતના અવાહક હોય છે. બટ ગ્રેફાઇટ ઇઝ અ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી, બરાબર. એ વિદ્યુતનું શું છે? સુવાહક છે. એકલું ગ્રેફાઇટ નહીં, ગ્રેફિન પણ છે. ક્લિયર? તો આ બધા ફર્ક ખબર હોવા જરૂરી છે આપણને, કે ટોટલ કોણ કોણ છે? ગ્રેફાઇટ, ડાયમંડ, ગ્રેફિન, ફુલેરિન, ચારકોલ, ધીઝ આર ધ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ ધી કાર્બન. એન્ડ સૌથી છેલ્લે, સૌથી લાસ્ટમાં મળેલું સૌથી શુદ્ધ સ્વરૂપ, બરાબર છે, સૌથી લાસ્ટમાં ફાઉન્ડ થયેલું જે પ્યોરેસ્ટ ફોર્મ ઓફ કાર્બન છે કયું છે? ગ્રેફિન છે. ગ્રેફિન બહુ બધી જગ્યાએ વપરાય, એલઈડીમાં વપરાય છે, એનોડ કેથોડ, નેનો ટેકનોલોજીમાં વપરાય છે. ગ્રેફાઇટનો ઉપયોગ તમને ખ્યાલ છે કે ગ્રેફાઇટ પેન્સિલ, લીડ પેન્સિલની અંદર વાપરીએ, આપણી જે બેટરીઝ હોય છે એની અંદર વાપરીએ છીએ, ઇવન આપણા જે મોડરેટર હોય છે ન્યુક્લિયર રિએક્ટરના, એની અંદર પણ આપણે એને વાપરતા હોય છે. ઓકે, ક્યારેક આવો એકાદો ક્વેશ્ચન તમને પૂછી દે. આ લેટેસ્ટ કરંટમાં હતો, આ વખતે ટાઈગર ડેના સારી રીતે આપણે સેલિબ્રેટ કર્યો છે, એટલે ક્યાંક પ્રશ્ન પૂછી દે કે વિચ ફોલોઈંગ ધ રિસેન્ટ ડેટ્સ વોઝ ધ ગ્લોબલ ટાઈગર ડે સેલિબ્રેશન અક્રોસ ધ વર્લ્ડ, તો જુલાઈ 29. આ એકદમ ફેક્ટ ક્વેશ્ચન છે. બીજું શું આપ્યું છે? અગેન એક કરંટનો ક્વેશ્ચન છે. હુ બીકમ ધ ફર્સ્ટ વુમન હુ ડાયરેક્ટર ઇન 100 years ઓફ ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ફર્સ્ટ વાર કોઈ વુમન બની છે જેનું નામ છે ધૃતિ બેનર્જી, બરાબર છે. તો આ તો એકદમ ફેક્ટ ક્વેશ્ચન થઈ ગયા, કરંટ બેઝ ક્વેશ્ચન છે, એટલે ક્યાંક તમને પૂછે તો તમને એની ખબર હોવી જોઈએ. ઓકે, એના પછી વાત કરીએ. Yes, the Indo-Russia joint training exercise organized at Prudboy Ranges, Volgograd. Volgograd આવ્યું ક્યાં? રશિયાની અંદર. વોટ ઇઝ ધ નેમ ઓફ દેટ એક્સરસાઇઝ? એનું નામ છે ઇન્દ્રા. હંમેશા યાદ રાખવાનું, ઇન્દ્રા, વરુણા, ગરુડા, આવી બધી એક્સરસાઇઝ છે ને, જેમ કે ઇન્દ્રા જે છે આપણી કોની સાથે છે? રશિયા જોડે, બરાબર છે. પછી ગરુડા જે છે, પછી વરુણા છે, આવી બધી ફ્રાન્સ, પછી ઇંગ્લેન્ડ, યુએસ સાથે પણ આપણી ચાલતી હોય છે. તો ઘણી બધી એક્સરસાઇઝ રિસેન્ટ ટાઈમમાં થતી હોય છે. તો આવી એક્સરસાઇઝ તમારે જોઈ લેવાની કે કયા મહિનામાં કઈ થઈ. જેમ કે તમે છેલ્લા 2 મહિનામાં જુઓ, આ તો આર્મીની એક્સરસાઇઝ છે, છેલ્લા 2 મહિનામાં તમે જોવા જાઓ તો બહુ મોટા ભાગે આપણે ત્યાં જે એક્સરસાઇઝ થઈ છે નેવીની થઈ છે. એકાદી એક્સરસાઇઝ તમને ડેફિનેટલી પૂછશે, એટલે આનું એક લિસ્ટ બનાવી દેવાનું કે છેલ્લા 4-5 મહિનામાં કેટલી એક્સરસાઇઝ બની છે. આ એક્સરસાઇઝ તમને પૂછે. એક ક્વેશ્ચન કરંટમાંથી હોય તો તમને બહુ શાંતિથી આમાં પૂછી શકે છે, બરાબર. ઓકે, ક્લિયર. સ્લેનેક્સ સિંગાપુર સાથે થઈ ગઈ, હરામો શક્તિ આપણે થઈ છે, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી જાપાન સાથે થઈ છે, બરાબર છે, ક્લિયર. આઈએમબેક્સ જે છે એ બાંગ્લાદેશ સાથેની છે. ઓકે, એના પછી મોક ટેસ્ટ 2નો એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું આપે છે? મિલ્ક ઇઝ નોટ અ કન્સિડર્ડ બેલેન્સ ડાયટ. ડાયટ છે, આ ડાયટ નથી, ડાયટ મારા સ્પેલિંગ મિસ્ટેક છે આમાં. નાઉ ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ એબ્સન્સ ઓફ પહેલી વસ્તુ તો મિલ્કમાં આપણે નાના હતા ત્યારથી આપણને ભણાવવા કે મિલ્કમાં વિટામિન સી ન હોય, એટલે વિટામિન સી વાળા ઓપ્શન જોઈ લેવાના. 2 છે, કયા છે? 1 અને 2. વિટામિન સી એની અંદર ન હોય, ડેફિનેટલી ન હોય. પણ બીજું શું ન હોય? તો આપણને ખ્યાલ છે કે દૂધથી આપણા હાડકાં મજબૂત બને, અને હાડકાં મજબૂત બનાવવા માટે કયા ખનિજની જરૂર છે, કયા મિનરલની જરૂર છે? કેલ્શિયમની. તો કેલ્શિયમ તો હોવું જ જોઈએ, તો ડેફિનેટલી દૂધની અંદર કેલ્શિયમ હશે જ. તો શું નહીં હોય?
બસ કેલ્શિયમ હોય તો શું ના હોવું જોઈએ? તો ઓપ્શન બીજો તમારી પાસે છે કે ભાઈ આમાં વિટામિન સી છે, આમાં વિટામિન સી, મતલબ આ બેમાંથી એક જ જવાબ હોવો જોઈએ. પણ દૂધમાં તો કેલ્શિયમ હોય છે, દૂધમાં કેલ્શિયમ, પોટેશિયમ, બરાબર, આવા સારા સારા ખનિજો છે કે જેનાથી આપણા હાડકાં સારા બને છે. તો કેલ્શિયમ નથી તો બીજું શું હોય? આયર્ન ના હોય, બરાબર, હોય પણ બહુ જ માઇલ્ડ માત્રામાં હોય, બરાબર, ક્લિયર. બીજું એક છે સી સિકનેસ ઇઝ ડ્યુ ટુ ધ ઇફેક્ટ ઓફ મોશન ઓફ ધ શિપ. કોનું આપે છે કે ભાઈ તમે જહાજમાં જઈ રહ્યા છો, બરાબર છે, જહાજનું મોશન થઈ રહ્યું છે ત્યારે તમને સી સિકનેસ, તમને એક ડર લાગી રહ્યો છે, બરાબર છે. તમે ઘણા બધા વ્યક્તિને હાઇટનો ડર હોય, ઘણા વ્યક્તિને પાણીનો ડર હોય, બરાબર. તો એવા વ્યક્તિઓમાં કે જે એક ડર સી સિકનેસ છે, તમને ઘણા બધા વ્યક્તિઓ એના કારણે બીમાર પણ પડી જાય છે. તો એ કોના કારણે છે? તો મોશનના કારણે. મોશન થાય ને એવા રોગોને હંમેશા શું કહેવાય? વર્ટિગો કહેવાય. એવા રોગો મોટાભાગે કયા હોય? વર્ટિગો. તો અહીંયા તમે જોવા જાઓ મોશનના કારણે તમને ક્યાં વધારે તકલીફ થતી હોય, બરાબર છે. તો સૌથી વધારે તકલીફ થતી હોય કાનના કારણે, ઇન્ટરનલ ઇયર. કાનના કારણે તમને ચક્કર આવવાના સ્ટાર્ટ થાય, કારણ કે અલ્ટિમેટલી એ બધી વસ્તુ આપણા મગજ સાથે ડાયરેક્ટ, હૃદય, આપણું જે પેટ કે આઈઝ, એને કંઈ એની સાથે લેવા દેવા નથી. વર્ટિગો જનરલી તમે જો પોઝિશનલ વર્ટિગો જે છે ને જનરલી કાનના કારણે, વધારે પડતો કાનમાં હવા જતી રહે ને એટલે તમને વર્ટિગો જેવો રોગ થઈ જાય. તો આ એની જ વાત થઈ રહી છે, બરાબર. પછી શું આપીશું? ધ લાર્જેસ્ટ સેલ ઇન ધ હ્યુમન બોડી. લાર્જેસ્ટ સેલ ઇન ધ હ્યુમન બોડી. શરીરનો સૌથી મોટું કોષ કયો? દુનિયાનો સૌથી મોટો કોષ નથી પૂછ્યો. દુનિયાનો સૌથી મોટો કોષ હોય તો કોણ હોય? ઓસ્ટ્રિચ, શાહમૃગનું ઈંડું. અહીંયા તો શરીરનો સૌથી મોટો કોષ પૂછ્યો છે. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સેલ ઇન ધ હ્યુમન બોડી? તો નર્વ સેલ, ચેતાકોષ. ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ? ચેતાકોષ, અથવા આને બીજું એક નામ છે ન્યુરોન્સ. શું કહીએ છીએ? નર્વ સેલ. કેટલો? અરાઉન્ડ 1 મીટર જેટલો લાંબો હોય. આ એવા સેલ છે કે જે ક્યારેય પછી સ્પ્લિટ નથી થતા. આપણા શરીરની અંદર જે મગજના જે કોષ છે, ચેતાકોષ છે, જે નર્વ સેલ્સ છે, એ એક વખત, કારણ કે સેલ મોસ્ટલી શું હોય કે સેલનું ડિવિઝન થતું હોય, કોષનું વિભાજન થતું હોય, એક સેલમાંથી બીજા 2 બને, 2માંથી 4 બને, પણ એવું નર્વ સેલમાં નથી થતું. જો એવું થાય તો સમજી લો કે તમને ટ્યુમર હશે, તમને ગાંઠ થવાનું સ્ટાર્ટ થશે. એટલે નર્વ સેલ કેવું છે? રિજનરેટિવ નથી. એકવાર એ બની ગયો તો પછી બની ગયો, પછી એની અંદર ડિવિઝનવાળી કન્ડિશન બહુ ઓછી આવે છે. જ્યારે એટલા, અને સૌથી લાંબો કોષ પણ છે, બરાબર છે, ક્લિયર. ડ્યુરિંગ ધ ડિહાઇડ્રેશન વોટ ઇઝ ધ સબસ્ટન્સ દેટ ઇઝ યુઝલી લોસ્ટ બાય ધ બોડી? ડિહાઇડ્રેશન, લૂઝ મોશન થઈ જાય, તમને વધારે પડતું પાણી તમારા શરીરમાંથી જતું રહે. તો પાણીની અંદર હોય શું? જનરલી આપણા પાણીની અંદર આપણે તો ક્ષાર હોવો જોઈએ, મીઠું હોવું જોઈએ, બસ, સોડિયમ ક્લોરાઇડ. તમને ક્યારેય પણ પ્રોબ્લેમ થઈ જાય, તમને ડિહાઇડ્રેશન કેવું થઈ જાય તો શું ચડાવવામાં? ગ્લુકોઝ ચડાવવામાં. અને બીજી એક બોટલ ચડાવવામાં જેને કહેવાય ને NS. તો એનએસની અંદર હોય છે શું? સોડિયમ ક્લોરાઇડ જ હોય છે, બરાબર છે. તો શું ખાલી થાય છે તમારા શરીરમાંથી? મીઠું, સોડિયમ ક્લોરાઇડ ખાલી થઈ જાય છે, બરાબર છે. અને આ મીઠું જે છે શરીરને શું રાખે છે? તો મીઠું શરીરમાં બ્લડ પ્રેશરને થોડું હાઈ રાખે છે. ડિહાઇડ્રેશન થઈ જાય, તમે એકદમ લૂઝ થઈ ગયા, તમારું બીપી ડાઉન થઈ જાય, એટલે મતલબ કે તમારું સોડિયમ ક્લોરાઇડ ઘટી રહ્યું છે. જો સોડિયમ ક્લોરાઇડ પ્રોપર મેનરમાં છે તો તમારું જે બ્લડ પ્રેશર છે, બીપી છે, એ નોર્મલ થઈ જાય. જ્યારે અહીંયા એ ઘટી જાય તો શું થશે? બ્લડ પ્રેશર ડાઉન થઈ જશે. વધારે મીઠું પણ નહીં સારું, બ્લડ પ્રેશરને વધારી દેશે, બરાબર છે. એના પછી શું કે વિચ ઓફ ધ ફોલોઈંગ મેટલ ઇઝ યુઝ ફોર ધ મેન્યુફેક્ચરિંગ ઓફ હીટિંગ એલિમેન્ટ પ્રોવાઇડેડ ઇન ધ ઇલેક્ટ્રિક આયર્ન? કયા એલિમેન્ટ વપરાય છે જે હીટિંગ એલિમેન્ટ તરીકે આપણા જે ઇસ્ત્રી હોય છે આપણી ઘરમાં એમાં, બરાબર છે. બહુ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. આ બધી વસ્તુ યાદ રાખવી પડે. અમુક વસ્તુ છે ને એ યાદ જ રાખવાની, એનો કોઈ રીઝન્સ ના હોય. એના રીઝન્સ માટે પછી તમારે 8, 9, 10ની ચોપડી ફરીથી એટલી બધી ડીપમાં વાંચવી પડે, બરાબર છે. જનરલી નિકલ અને ક્રોમિયમ બંને કમ્બાઈન હોય છે, પણ આ બંને અલગ અલગ ઓપ્શન આપ્યા છે. અહીંયા એક જ ઓપ્શન છે નિક્રોમ. તમારો જવાબ શું આવશે? નિક્રોમ. બંનેને કોમ્બિનેશન કરીને એને રાખવામાં આવે છે. એક છે ધ હાઇડ્રોલિક બ્રેક્સ યુઝડ ઇન ઓટોમોબાઇલ્સ ઇઝ અ ડાયરેક્ટ એપ્લિકેશન ઓફ. નીચેનામાંથી કયા નિયમ પ્રમાણે કામ કરે છે? તો એ કામ કરે છે પાસ્કલ્સ લો પ્રમાણે. પાસ્કલ્સ લો શું કહે છે? જો સમજો, આ સમજી આવે એટલે ખ્યાલ આવી જાય. સમજો કે આ એક, સમજી લો કે આ એક આપણી પાસે અહીંયાથી આ એક લિક્વિડ ભરેલી વસ્તુ છે, સમજી લો, અને અહીંયા મેં કોઈ ચોક્કસ પ્રકારની ભારે વસ્તુ મૂકી છે. જો હું આ લિક્વિડને અહીંયાથી પ્રેશર કરીશ, અહીંયાથી, પાસ્કલ્સ લો શું કહે છે કે કોઈ પણ લિક્વિડને તમે અથવા તો કોઈ પણ વસ્તુને એક જગ્યાએથી પ્રેશર કરો તો એ પ્રેશર દ્વારા જ્યારે ઉત્પન્ન સામેની સાઈડ બીજું જે પ્રેશર લાગે છે એ આ સપાટીને, મતલબ કે આ જે વસ્તુ પડી છે એની ઉપર લાગતું દરેક પ્રકારનું બળ સેમ હશે,
દરેક પ્રકારનું દબાણ સેમ હશે. આ જ પાસ્કલ લો કે છે. તો હાઇડ્રોલિક બ્રેકમાં હોય શું, બંને વચ્ચે લિક્વિડ હોય પિસ્ટન અને એની વચ્ચે તમે જેવું દબાણ આપો, બરાબર છે, જેવું દબાણ આપો ત્યાંથી, બરાબર છે, ત્યારે પિસ્ટન પર લાગતું જે બળ હશે કેવું હશે, હંમેશા સેમ. વચ્ચે ત્યાં એર રાખવામાં આવે છે, લિક્વિડ અને એર છે. તો અહીંયાથી તમે જે બળ આપ્યું છે એ બળ આની ઉપર સમાન પ્રમાણ, આ લિક્વિડના દરેક એટમ જે છે, દરેક પ્રકારના અહીંયા ચોક્કસ પ્રકારના પાણીના એટમ છે, જે કોઈ પણ લિક્વિડ છે એના એટમ જે છે એ બધા જ પ્રકારનું દબાણ, સેમ પ્રકારનું દબાણ આની ઉપર લગાવશે ને આને ઉપર ધક્કો મારશે. તો હાઇડ્રોલિક બ્રેકમાં એ પ્રકારની કન્ડિશન થતી હોય છે, બરાબર. તો અહીંયા કયો આન્સર આવશે તમારો, પાસ્કલ્સ લો. પછી શું આપ્યું છે, હુ ડિસ્કવર ધ કોલેરા બેસિલસ, બરાબર છે, હુ ડિસ્કવર ધ કોલેરા બેસિલસ, રોબર્ટ કોચ. એકચ્યુઅલી કોલેરા બેસિલસ શું છે તો કે ભાઈ વિબ્રિયો કોલેરા જે બેક્ટેરિયા જે છે એની વાત થઈ રહી છે, બરાબર છે. બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી, તો આગળ એક પ્રશ્ન તમને પૂછેલો જ છે, આપણે જોઈશું એને, બરાબર છે. એના પછી છે ધ મેટાલિક કન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ હાર્ડ વોટર. હાર્ડ વોટર એટલે કઠણ પાણીની વાત છે. અહીંયા ક્યાંય ભારે પાણીની વાત નથી થતી, હેવી વોટરની વાત નથી, ઇટ ઇઝ જસ્ટ હાર્ડ વોટર. હાર્ડ વોટરનો મતલબ શું થાય કે એવું પાણી કે જેનાથી તમે જ્યારે સાબુ એની અંદર ઘસી રહ્યા છો તો ફીણ નથી વળતા. આપણે જે યુઝ કરીએ છીએ જનરલી સાદું પાણી હોય છે, મતલબ કે નોર્મલ વોટર હોય છે, બરાબર છે, કે જેની અંદર એટલા, તો હાર્ડ વોટર થાય કોના કારણે, જેની અંદર વધારે પડતા ક્ષાર, વધારે પડતા ખનિજ આવી જાય તો તમારે હાર્ડ વોટર થઈ જાય. તો હાર્ડ વોટરમાં કયા હોવા જોઈએ, તો જનરલી જુઓ કે હાર્ડ વોટર ટીન ક્યાંય ના આવે. ટીન તો એક ચોક્કસ પ્રકારની સખત ધાતુ છે, મતલબ કે ભારે ધાતુ છે, સખત ધાતુ છે. હવે સખત ધાતુ હોય તો એ તો પાણીમાં તો ન જ હોય, ડેફિનેટલી વસ્તુ છે, ભારે મેટલ્સ હોઈ શકે, પણ આ તો એક ચોક્કસ પ્રકારની સખત ધાતુ છે. અને સખત ધાતુ હોવાના કારણે જ્યાં જ્યાં ટીનવાળો ઓપ્શન છે એ બધા ખોટા, 1, 2 અને 3, 3 ખોટા. તો હવે રહ્યું શું, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન. અને હાર્ડ વોટર તમને જનરલી જોવા ક્યાં મળે, કઠણ પાણી તમને મોટાભાગે ક્યાં જોવા મળે, તો કે જે પર્વતિયાળ વિસ્તારમાંથી જે પાણી આવતું હોય કે જેમાં સારા એવા પ્રમાણમાં પર્વતોમાંથી, પથ્થરોમાંથી નહીં નીકળતું એવું પાણી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્નવાળું પાણી હોય છે, બરાબર છે, ક્લિયર. ઓકે, આગળ વાત કરીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ એનિમલ હેઝ ધ લોંગેસ્ટ લાઈફ સ્પાન. બહુ ઇઝી ક્વેશ્ચન. નીચેનામાંથી કયા પ્રાણીનો સૌથી લાંબો જીવનકાળ હોય છે. આપણને ખ્યાલ છે કે ભાઈ કાચબા આપણી 4-5 પેઢી જતી રહે ને ત્યાં સુધી એકનો એક કાચબો જીવતો હોય. એવું કહેવાય છે કે ભાઈ કાચબા લગભગ 300 વર્ષ તો એનું એવરેજ આયુષ્ય છે. તો બસ એ તમારો જવાબ. બહુ ઇઝી પ્રશ્ન છે. વિચ એનિમલ પ્રોડ્યુસીસ ધ બિગેસ્ટ બેબી. આ પણ બહુ ઇઝી ક્વેશ્ચન છે કે કયું પ્રાણી, દુનિયાનું સૌથી મોટું પ્રાણી કયું છે, વેલ. તો બટ ઓબ્વિયસ છે કે એનું બાળક પણ સૌથી મોટું હોય, લગભગ 1400 કિલોગ્રામનું એનું બાળક હોય, બ્લુ વેલ. એકદમ ઇઝી ક્વેશ્ચન. પછી શું જો આપે, હાર્ટ એટેક અકર્સ ડ્યુ ટુ. હવે હાર્ટ એટેક કેમ આવે, તો અત્યારે સાયન્સ એટલું બધું આગળ છે કે તમને કદાચ ખબર ના હોય, તમે જનરલી કોઈના ખબર પૂછવા ગયા તો એવું પૂછો કે કેમ તમને એટેક આવ્યો, તે કે ધમનીઓ, અથવા એવું કે ભાઈ અમારી નસ બ્લોક થઈ ગઈ હતી. આવું જનરલી બધા બોલે કે કેમ, તો કે શું કર્યું, કે બાયપાસ કર્યું. પછી બીજું શું કે સ્ટેન્ડ મુકાયું. આવું બધું જનરલી આપણી લેંગ્વેજમાં આપણે આ જનરલ પર્પઝમાં આપણે પૂછતા હોય. તો સ્ટેન્ડ મુકાયુંનો મતલબ શું થાય કે તમારી જે ધમની છે એને થોડી પહોળી કરી. બાયપાસ કર્યો મતલબ કે ધમનીમાંથી કટ જ કરીને બીજી ધમનીમાં તમારો જે રૂટ છે એને બાયપાસ કરી દીધું. તો આવું કેમ થાય, તો કે ભાઈ આપણને ખબર છે કે જે હૃદય છે એની નળીઓની અંદર કોલેસ્ટેરોલ ભરાઈ જાય, બરાબર છે, એની અંદર અલગ અલગ પ્રકારના ખનિજો ભરાઈ જાય, તો એના કારણે બ્લડ જે છે બ્લોક થઈ જાય. મતલબ કે સપોઝ આ એક મોટી ધમની છે, આની અંદર જનરલી આવી રીતના બ્લડ જતું હતું, પણ હવે અહીંયા આપણી ખાવા પીવાની આદતો બહુ ખરાબ થઈ ગઈ અને એના કારણે શું થઈ ગયું, અહીંયા બ્લોક થવા માંડ્યું. પેલું જે કોલેસ્ટેરોલ છે ધમનીની અંદર ચોંટવા માંડ્યું એક સાઈડ, અને હવે તમારું જે બ્લડ જે છે એને ખાલી આટલામાંથી નહીં, આટલામાંથી આટલો ભાગ છે એમાંથી પસાર થવાનું છે. તો એ ન થઈ શકે, કારણ કે એનું જે પ્રેશર છે એ પ્રેશર એ ન જઈ શકે, એટલે તમને એટેક આવે. તો બાકીના ઓપ્શન જુઓ, બેક્ટેરિયલ એટેક ઓન ધ હાર્ટ પોસિબલ જ નથી. સ્ટોપિંગ ધ હાર્ટબીટ પોસિબલ નથી. હાર્ટબીટ એમનામ તો બંધ નથી થવાના, તો એટેક આવ્યા પછી બંધ થવાના. ઇમ્પેરમેન્ટ ઓફ હાર્ટ્સ વર્કિંગ ડ્યુ ટુ અનનોન રીઝન, એવું પણ પોસિબલ નથી. તો જો લેક ઓફ બ્લડ સપ્લાય ટુ ધ હાર્ટ ઇટસેલ્ફ, કારણ કે બ્લડ પહોંચશે જ નહીં પ્રોપર પ્રમાણમાં, તો હાર્ટને બ્લડ મળશે જ નહીં અને તમને શું થશે, એટેક આવશે. ધ પીએચ ઓફ હ્યુમન બ્લડ ઇઝ બિટવીન, બહુ જ નોર્મલ પ્રશ્ન છે, અરાઉન્ડ 7.2 to 7.3 હોય, બરાબર. 7.2 to 5 હોવો જોઈએ, પણ અહીંયા આન્સરમાં તમને 7.5 to 8 આપ્યું છે, ચાલે, ક્લિયર. પછી શું આપ્યું છે, વિચ એમિઝ ધ ફોલોઈંગ પ્લેનેટ્સ હેઝ ઇટ્સ ઓર્બિટ ક્લોઝેસ્ટ ટુ સન. નીચેનામાંથી કયો જે ઉપગ્રહ છે એ સૌથી નજીક છે કોના, સૂર્યની. તો ઓપ્શન જોઈ લો, ખબર પડે.
સૌથી પહેલો તો કોણ આવવો જોઈએ? સૌથી પહેલો આવવો જોઈએ બુધ, મર્ક્યુરી, ઓપ્શનમાં જ નથી. એના પછી કોણ આવવો જોઈએ? વિનસ, શુક્ર, ઓપ્શનમાં છે, યસ છે. પછી પૃથ્વી, પછી માર્સ, બરાબર ને? પછી માર્સ, પછી જ્યુપિટર, પછી સેટર્ન, પછી નેપચ્યુન, યુરેનસ ને પ્લુટોની વાત થતી હતી. સોરી, વિરેનસ નથી, આ યુરેનસ છે, બરાબર છે. પણ એવું તો અહીંયા ઓપ્શન તમને સૌથી નજીકનું કોણ દેખાય છે? વિનસ. તો તમારો જવાબ વિનસ. ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ. A person will have brown eyes, blue eyes or black eyes depends on the particular pigment present in the. તમારી આંખનો જે કલર છે કોના પર ડિપેન્ડેબલ છે? કીકી પર. આંખની કીકીને ઇંગ્લિશમાં શું કહેવાય? આઈરિસ. તમારી આંખનો કલર કોના પર ડિપેન્ડેબલ છે? આઈરિસ પર. કીકીનો જ કલર કહેવાય ને, ભાઈ આની આંખ વાદળી આંખ છે અથવા આની આંખ લાલ આંખ છે. લાલ આંખવાળો અલગ કન્સેપ્ટ છે, બરાબર? એ રાજાપાટવાળા વ્યક્તિઓ માટે છે, પણ આ વસ્તુ છે. હુ બિલ્ડ ધ ફર્સ્ટ મોડર્ન મોટર કાર? બહુ ઇઝી પ્રશ્ન, બહુ જૂનો પ્રશ્ન છે. હેનરી ફોર્ડ. જે ફોર્ડની કાર આવે છે બધી અમેરિકાની અંદર, મોડર્ન કારની વાત. ઓકે, પછી વાત કરીએ મોક ટેસ્ટ 3. વિચ સ્પેસ વ્હીકલ પુટ મેન ઓન ધ મૂન ફર્સ્ટ? આપણને ખ્યાલ છે કે નીલ આર્મસ્ટ્રોંગ ક્યારે ગયા હતા? કયામાં ગયા હતા? તો કે ભાઈ એપોલોમાં ગયા હતા. યસ, બરાબર છે. એના પછી વિચ કન્ટ્રી સક્સેસફુલી લોન્ચ અ સેટેલાઇટ ફર્સ્ટ? કોણે કર્યું હતું? તો જો યુએસએ 1958માં કર્યું હતું. કદાચ આ પ્રશ્નની આન્સર કીમાં તમને ક્યાંક થોડો ઘણો ચેન્જ આવે જોવામાં, એ ચેન્જ કરી દીજો, બરાબર છે. હું મારી રીતે લગભગ મેં કરીને તો આ રાખ્યું, કદાચ બાય ચાન્સ યુએસએસઆર સ્પુટનિક 1 1957માં સેટેલાઇટ ગયો હતો, સ્પુટનિક 1. અને 1958માં યુએસએ કામ કર્યું હતું. સ્પુટનિક કોનો સેટેલાઇટ હશે? સ્પુટનિક છે, આપણને ખ્યાલ છે, રશિયા, પણ એ વખતે તો સંયુક્ત રશિયા હતું. તો જવાબ શું આવશે? યુએસએસઆર. બેક્ટેરિયા વોઝ ફર્સ્ટ ડિસ્કવર્ડ બાય લુવેન હોક. કોણે કર્યો હતો? એકલું બેક્ટેરિયા નહીં, પેરેસાઇટ અથવા તો પ્રોટોઝોઆ, જેને કહેવાય છે પ્રજીવ અથવા તો પ્રોટોઝોઆ. બહુ જ સાદા પોતાના માઇક્રોસ્કોપથી આમને શોધ્યો. ડચના એક સાયન્ટિસ્ટ હતા સારા, રોબર્ટ હુક. સૌ પ્રથમ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે અથવા તો જે એવું કહેવાય કે ભાઈ સૌથી એવા સજીવો કે જે સૂક્ષ્મ સજીવો છે, એવા સજીવોની જે શોધ કરવાનું કામ હતું એ રોબર્ટ હુકે કર્યું હતું, બરાબર છે? ક્લિયર? ધ ડિસીઝ ધેટ ઇઝ કોઝડ બાય વાયરસ. વાયરસથી થતા રોગ નીચેનામાં કયા છે? તો ટાઇફોઇડ પોસિબલ નથી, બરાબર છે. ટાઇફી બેક્ટેરિયા, કોલેરા તો હમણાં જ મેં તમને કીધું, વિબ્રિયો કોલેરા બેક્ટેરિયા. ટીટેનસ પોતે શું છે? તો કે ભાઈ ટીટેનસ પોતે જેની આપણે રસી લેતા હોઈએ તો એ પણ બેક્ટેરિયા. તો કોમન કોલ્ડ શરદી, આપણને ખ્યાલ છે કે શરદી શું છે? એક સામાન્ય વાયરસથી થતી શરદી છે, બરાબર છે. ધ નેમ ઓફ ઇન્ડિયન નેશનલ રિવર, બધાને ખબર છે, આનો જવાબ તમને ખ્યાલ જ હશે. એના પછી વાત કરીએ ગેલેના ઇઝ અ મિનરલ ઓફ. મિનરલનો મતલબ શું થાય? ખનિજ છે. ગેલેના ઇઝ અ મિનરલ ઓફ, બરાબર છે. તો અહીંયા ગેલેના જે છે ને એ એક પ્રકારની ઓર છે, ખનિજ છે, બરાબર. અને ખનિજમાંથી ધાતુ કાઢવામાં આવે. ખનિજમાંથી શું કાઢવામાં આવે? ધાતુ. મતલબ કે સપોઝ સમજો કે એક બહુ મોટો એરિયા છે, આ એરિયાને ખાણ કહેવાય, ઇંગ્લિશમાં એને આપણે ઓર કહીએ. અને ખાણમાંથી તમને મોટા પ્રમાણમાં ખનિજ મળે, જેને આપણે કહીએ મિનરલ. અને આ મિનરલમાંથી તમને ઓરમાંથી શું મળે છે? મિનરલ. અને મિનરલમાંથી તમને શું મળે? તો કે મેટલ મળે. તો લીડ, બરાબર છે, સીસુ જેને કહીએ. તો લીડ જે છે અથવા તો લેડ, ઘણા લેડે કહેતા હોય ને, લેડ જે છે એ શામાંથી મળે છે આપણને? તો કે ભાઈ એ મળે છે આપણને ગેલેનામાંથી, બરાબર છે. ક્લિયર? આવું પૂછતા હોય, તમને ઘણી વખત પૂછતા હોય છે, એટલે ધ્યાન રાખવું. બોક્સાઇટ છે, બરાબર છે, હેમેટાઇટ છે, કોપર સિલ્વર, હોર્ન સિલ્વરમાંથી પૂછતા હોય છે. તો આવી બધી ઘણી બધી તમને અલગ અલગ પ્રકારની જે મિનરલ્સ છે એમાંથી પૂછતા હોય છે. મેગ્નેલિયમ ઇઝ એન એલોય ઓફ. જનરલી મેગ્નેલિયમ વપરાય ક્યાં? મેગ્નેલિયમ, હવે તમને નામ પરથી ખબર પડી જશે કે ભાઈ એલ્યુમિનિયમ પ્લસ મેગ્નેશિયમ, દેટ ઇઝ મેગ્નેલિયમ. મેગ્નેલિયમ વપરાય ક્યાં? એરક્રાફ્ટમાં બહુ વપરાય. એરક્રાફ્ટ જે છે અથવા તો જે મોટા મોટા જે સાધનો છે ડિફેન્સના, એ બધા મેગ્નેલિયમના, કારણ કે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ દ્વારા બહુ પાવરફુલ એના જે સાધનો છે એને બનાવવામાં આવે છે. એની સ્ટ્રેન્થ બહુ સારા એવા હોય. ગેલ્વેનાઇઝેશન ઓફ આયન ઇઝ કેરીડ આઉટ યુઝિંગ. ગેલ્વેનાઇઝ કેમ કરવામાં આવે છે આયનને? કારણ કે એને પર કાટ ન લાગે.
કારણ કે જે આયન છે, બરાબર છે, જે લોખંડ છે એ ટોટલ અલગ અલગ પ્રકારના ભાગમાં હોય. જેમ કે પીગ આયન હોય જેની અંદર અશુદ્ધિઓ લગભગ 3-4% હોય, બરાબર છે. પછી કાસ્ટ આયન હોય કે જેની અંદર અશુદ્ધિઓ લગભગ 1%થી 1.5% હોય. અને એક હોય રોટ આયન, WROUGST. રોટ આયન એટલે પ્યોરેસ્ટ ફોર્મ ઓફ આયન કે જેની અંદર અશુદ્ધિઓ લગભગ 0.25 to 0.40%. એનો મતલબ એવો થાય કે અહીંયા ઇમ્પ્યુરિટીઝ તમારી જેટલી ઓછી એટલો સારો તમારું આયન. પણ સ્ટીલ જ્યારે આયન જે છે હવામાં હોય તો હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર, આ બધાના કારણે એ શું થાય છે, એની ઉપર ક્યાંક ને ક્યાંક જે કહી શકાય તો કોરોઝન લાગવાનું સ્ટાર્ટ થાય. એ કોરોઝન ન લગાવવું હોય તો તમારે એની પર શું લગાવવું પડે? ઝિંક લગાવવું પડે, બરાબર છે. શું લગાવવું પડે? ઝિંક. તમે જોયું છે ઘણી બધી જગ્યાએ પહેલાં અત્યારે નહીં, પહેલાંના સમયમાં પહેલાં સાયકલ અને જે આપણા બાઇક ને બધાના પંખા પર યલોઇશ કલરનો એક પેન્ટ મારવામાં આવતું હતું, મતલબ કે ખાલી ચોમાસા પૂરતું કે ભાઈ કાટ ન લાગે, તો એ ઝિંક ટાઈપનું હોય, બરાબર છે. એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મેઝરિંગ બ્લડ પ્રેશર ઇઝ કોને કહેવાય? જે બેરોમીટર તો તમારું દબાણ માપવા માટે હોય, બ્લડ પ્રેશરને માપવા માટે વપરાય છે જેને કહેવાય છે સ્ફિગ્મોમેનોમીટર, બરાબર. શું કહેવાય છે? સ્ફિગ્મોમેનોમીટર જેને કહીએ છીએ. ઓકે, ક્લિયર. વાત કરીએ ધ ટર્મ RH ફેક્ટર રિફર્સ ટુ પહેલાં આ જે છે એને સમજીએ, પછી આને સમજીએ. જે બ્લડ ગ્રુપ જેને ડિસ્કવર કર્યું હતું એ પોતે હતા કાર્લ લેન્ડસ્ટેનર. જો એક સાથે તમને 2-3 ક્વેશ્ચનના જવાબ અહીંયા. બ્લડ ગ્રુપ પણ કોને ફાઇન્ડ આઉટ કર્યું હતું? કાર્લ લેન્ડસ્ટેનરે. આ જ કાર્લ લેન્ડસ્ટેનર છે કે જેમને RH ફેક્ટર પણ ફાઇન્ડ આઉટ કર્યું હતું. RH ફેક્ટર શું છે? RH ફેક્ટર મતલબ રિસસ ફેક્ટર. રિસસ મતલબ શું? રિસસ એક પ્રકારના વાંદરાઓ છે કે જેમની અંદર અમુક ચોક્કસ પ્રકારના એન્ટીજન હતા. એ એન્ટીજન માણસના બ્લડમાં પણ દેખાતા હતા. જો એ એન્ટીજન માણસના બ્લડમાં હોય તો એ પોઝિટિવ કહેવાય, જો ના હોય તો એને નેગેટિવ કહેવાય. જેમ કે મારું બ્લડ, ફોર એક્ઝામ્પલ મારું બ્લડ એ પોઝિટિવ છે, એનો મતલબ કે એ જે વાંદરા હતા, રિસસ નામના વાંદરા, એ વાંદરાના બ્લડમાં જે વાંદરા હતા એમની અંદર જે એન્ટીજન મળે છે એવા જ એન્ટીજન મારા બ્લડમાં પણ મળી રહે તો હું એ પોઝિટિવ થયો. ફોર એક્ઝામ્પલ, સપોઝ તમારા બ્લડમાં એ નથી મળતું, એ જ રિસસ ફેક્ટરવાળું, બરાબર છે, એ જ વાંદરામાં રહેલા એન્ટીજન તમારા શરીરમાં નથી મળતા, એનો મતલબ એવો થાય કે હવે તમે એના માટે નેગેટિવ છો. તો RH ફેક્ટરના લીધે જ તમારું બ્લડ પોઝિટિવ અને નેગેટિવ આવે. અધરવાઇઝ બ્લડ જે છે એના મેઇન ગ્રુપ કયા? તો AB, બરાબર છે, O. એના મેઇન 3 ગ્રુપ AB અને O. પછી AB અંદર એડ થઈ જાય કમ્બાઇન્ડ A ગ્રુપ, B ગ્રુપ, AB અને O ગ્રુપ. ટોટલ 4 તમે ગણ્યા. પણ એમાં પોઝિટિવ નેગેટિવ જોઈએ છે તો પોઝિટિવ નેગેટિવ કોના કારણે આવે છે? રિસસ ફેક્ટરના કારણે. અને એ રિસસ ફેક્ટર જે છે એને ફાઇન્ડ આઉટ કોને કર્યું હતું? તો કે કાર્લ લેન્ડસ્ટેનરે. એટલા જ માટે કહેવાય છે કે બ્લડ ગ્રુપ પણ કોને ફાઇન્ડ આઉટ કર્યું હતું? કાર્લ લેન્ડસ્ટેનરે, બરાબર છે. બીજો ક્વેશ્ચન છે ધ ડિસ્કવર ઓફ પેનિસિલિન. બહુ ઇઝી ક્વેશ્ચન, બરાબર છે. પેનિસિલિન, બરાબર છે, એન્ટીબાયોટિક, સૌથી વધારે વપરાતી એન્ટીબાયોટિક, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. મોક ટેસ્ટ નંબર 4ની વાત કરીએ. મોક ટેસ્ટ નંબર 4માં શું કહે છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વોઝ ડિસ્કવર્ડ બાય નોલ એન્ડ રુસ્કા. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે આપણા અલગ પ્રકારના જે જે બેક્ટેરિયા ને બધાને વાપરવા માટે જે વપરાતું હોય છે, જે લેટેસ્ટ એડવાન્સ છે એ. બાકી ઓલરેડી રોબર્ટ હુકે ને બધાએ પોતાની રીતે ફાઇન્ડ આઉટ કર્યા હતા, પોતાની રીતે એ લોકો તૈયારી કરતા હતા. પણ જે એકદમ માઇક્રો લેવલનું પણ દરેક વસ્તુને ચેક કરી શકે છે તો એના માટે નોલ એન્ડ રસ્કાએ તૈયાર કર્યું હતું. વોટ વોઝ ધ નેમ ટુ ગિવન ટુ ઇન્ડિયાઝ ફર્સ્ટ લુનાર મિશન? લુનાર મિશન એટલે ચંદ્રનું મિશન. ભારતનું પ્રથમ ચંદ્રનું મિશન કયું હતું? તો આપણને બધાને ખ્યાલ છે 2009માં છોડેલું ચંદ્રયાન 1. બાકીના ઓપ્શન જોઈ લો. વિક્રમ 1, તો વિક્રમ 1 શું છે? ચંદ્રયાન 2માં ગયેલું લેન્ડર હતું. શું હતું? લેન્ડર હતું, બરાબર છે, સોરી રોવર હતું. કલ્પના 2 હજુ થયો જ નથી. કલ્પના સેટેલાઇટ જે છે એ તો મિલિટરી સેટેલાઇટ છે. કલ્પના 1 છે, કલ્પના 2 નથી, આવ્યો જ નથી. ચંદ્રયાન 1 જવાબ આપણો સાચો. ઇનસેટ 5. ઇનસેટ 5નો મતલબ શું થાય? ઇનસેટ સિરીઝના સેટેલાઇટ હંમેશા કેવા હોય? કોમ્યુનિકેશન સેટેલાઇટ હોય. કોમ્યુનિકેશન સેટેલાઇટ બધા ઇનસેટ સિરીઝના હતા. હવે એને આપણે જીસેટ સિરીઝ કરી દીધી. પહેલાં ઇનસેટ, જ્યાં સુધી અમેરિકા આપણા સપોર્ટમાં હતું, અમેરિકા આપણે આનું શીખવાડતું હતું, ત્યાં સુધી આપણે ઇનસેટ સિરીઝ રાખ્યા. હવે આપણે એને જીસેટ સિરીઝ લઈ લીધા. અને પછી તમારે IRS સિરીઝ જે છે, જેને અત્યારે EOS સિરીઝ કરી દીધી, અત્યારે EOS સિરીઝ કરી દીધી. જેમ કે હમણાં જ તમને લેટેસ્ટમાં તમને ખ્યાલ હશે કે આપણું એક સેટેલાઇટ જે છે એ નિષ્ફળ ગયું GSLV Mark 3 દ્વારા. એ કયો?
કયો પ્રોગ્રામ હતો? EOS 3, અર્થ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ, અર્થ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ 3, જેનું નામ હતું જીસેટ સેટેલાઇટ. જીસેટ સેટેલાઇટ, આ જીસેટ અલગ ને આ જીસેટ અલગ. આ જીસેટ જે છે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, અને આ જીસેટ જે છે જે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, બરાબર છે. આ જીસેટ જે છે એક અર્થ ઓબ્ઝર્વિંગ અથવા તો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે. આ શું હોય? રિમોટ સેન્સિંગ સેટેલાઇટ શું હોય, અથવા તો કોમ્યુનિકેશન સેટેલાઇટ શું હોય, જીએસએલવી શું છે, પીએસએલવી શું છે, આ બધું જાણવું હોય તો આપણી આદર્શ ઓનલાઈન એજ્યુકેશનની જે ચેનલ છે યુટ્યુબમાં, એમાં જજો અને એના સાયન્સના જે વિડીયોઝ છે એની અંદર આ બધી વસ્તુ બહુ સારી રીતે આપણે સમજાવીને મૂકી છે કે કયા સેટેલાઇટને ક્યાં છોડવાના હોય. જેમ કે જનરલી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ બધા પોલાર સેટેલાઇટ, પોલાર જે આપણી સરફેસ છે તો પોલાર જે આપણી રિજન છે એની અંદર છોડવાના હોય, બરાબર, પોલાર ઓર્બિટમાં. પણ આ એકમાત્ર એવો સેટેલાઇટ હતો કે જેને આપણે જીઓ સિન્ક્રોનસમાં છોડવાનો હતો, પણ ના છોડી શક્યા. દુર્ભાગ્ય આપણું કે આપણું જે રોકેટ જે છે એમાંથી કંઈક લીકેજ થતું હતું, ના પહોંચી શક્યા, બરાબર. તો આનો જવાબ શું આવશે? ચંદ્રયાન 1. રાઉન્ડ વોર્મ ઇઝ અ હ્યુમન પેરાસાઇટ ફાઉન્ડ ઇન ધ, રાઉન્ડ વોર્મ ઇઝ અ હ્યુમન પેરાસાઇટ, એક ખરાબ પ્રકારનો પેરાસાઇટ છે, પ્રજીવ જે છે આપણા શરીરને ગાળી દે, આપણું ખાવાનું છે બધું મોટાભાગનું ખાઈ જાય. અને ક્યાં જોવા મળે છે? તો સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન. સ્મોલ ઇન્ટેન્સ્ટાઇનની અંદર એક બીજા બેક્ટેરિયા પણ મળે છે જેને કહેવાય છે ઈ કોલાઈ, ઈ કોલિફોર્મ અથવા તો ઈ કોલાઈ. આ એક સારા બેક્ટેરિયા છે જે આપણા શરીરની અંદર મળે છે, બરાબર છે. અને આ બેક્ટેરિયા દ્વારા આપણું શરીરનું જે પાચન છે એ સારી રીતે થાય છે. વેન ધ બેરોમીટર રીડિંગ ડીપ સડનલી, મતલબ કે બેરોમીટરમાં રહેલા જે પારાનું જે મર્ક્યુરીનું જે રીડિંગ છે અચાનક જ પડી જાય અથવા અચાનક ઝીરો થઈ જાય, એનો મતલબ કે શું આવવાનું છે? તોફાન આવવાનું છે. શું આવવાનું છે? તોફાન આવવાનું છે. આ પ્રશ્ન બહુ બધી વાર પૂછ્યો, અતિશય વાર પૂછ્યો છે. ઓકે, ક્લિયર. એના પછી શું આપ્યું છે? લિસ્ટ ઓડિબલ સાઉન્ડ ફોર ધ મોસ્ટ ઓફ ધ હ્યુમન ઇયર ઇઝ, અહીંયા 12માં પૂછ્યું છે, દબાણમાં પૂછ્યું છે 0.0002 માઇક્રોબાર. પણ તમને આ વસ્તુ હર્ટ્સમાં પૂછી હોત તો કે માણસનો અવાજ છે, માણસના કાન છે એ કેટલો અવાજ સાંભળી શકે? તો 20 હર્ટ્સ ટુ 20 કિલો હર્ટ્સ. આ શામાં છે? તો આ તમારા હર્ટ્સમાં છે. સપોઝ આ જ વસ્તુ તમને ડેસિબલમાં પૂછી હોત તો ડેસિબલની તમે જોવા જાઓ તો આ શું થાય? 0 to 120 to 140 ડેસિબલ. ક્લિયર? ઓકે. ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી, પહેલાં જ મેં તમને કીધું, જો અહીંયા ડ્રાય એર, પેપર, કેરોસીન આવું હોઈ શકે? ના. કોણ હોય? ગ્રેફાઇટ. કેમ? તો કે બેટરીમાં જે તમે તમારા જે પાવર હોય એની અંદર વાપરો તો એને તમે તોડો તો શું મળે છે તમને? જે ભૂકો મળે છે, કોનો મળે છે? ગ્રેફાઇટનો મળે છે. ક્લિયર? ઓકે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ રીચ સોર્સ ઓફ વિટામિન B12? B12નો રીચ સોર્સ કોણ છે? તો પહેલાં તો આપણને ખ્યાલ છે કે મીટ, મટન, ચિકન, આ બધી ઈંડા, આ બધા રીચ સોર્સ છે. ફિશ, આ બધા શું છે? જ્યાં જ્યાં તમને પ્રોટીન સારું મળતું હોય બધી જગ્યાએ તમારા રીચ સોર્સ ઓફ શું છે? તો રીચ સોર્સ ઓફ એ બધા વિટામિન B12 છે. પણ અહીંયા તમે જો કેશ્યુનટ, કાજુ, નોટ પોસિબલ. એપલ, એ તો વિટામિન્સ માટે છે, મિનરલ્સ માટે છે. વોટરમેલન, એ પણ ફ્રૂટ તો હંમેશા તમારા વિટામિન્સ અને મિનરલ્સ માટે હોય, બરાબર. એ ક્યારેય પ્રોટીન અથવા તો કાર્બોહાઈડ્રેટ અથવા તો તમારા ફેટ માટે ના હોય. તો આનો જવાબ શું આવશે? મિલ્ક. દૂધની આઇટમો તમે પનીર જેટલું ખાઓ, તમે ચીઝ જેટલું ખાઓ, બટર જેટલું ખાઓ, આ બધા જ વિટામિન B12ના હોય છે. ઘણી વખત વિટામિન B12ની કમી થઈ જાય તો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, આ બધી વસ્તુ તકલીફ પડતી હોય છે. તો વિટામિન B12 જે છે એ ક્યાંથી મળે? નોન વેજીટેરિયન તો કોઈ ચિંતા જ નથી, ઈંડાથી લઈને છેક ફિશ સુધી તમે કહી શકો. પણ તમે પ્યોર વેજીટેરિયન છો તો તમે દૂધની બનેલી બધી જ આઇટમ સારી રીતે ખાઓ તો તમને વિટામિન B12ની ખામી ન થાય. A substance that stimulates the production of antibodies when introduced into a living organism is known as. એવું કહે છે કે એવું તત્વ કે જ્યારે શરીરની અંદર કોઈ બહારનો એન્ટીબોડીઝ અથવા શરીરની અંદર એક એન્ટીબોડી ઉત્પન્ન કરે, ક્યારે ઉત્પન્ન કરતું હશે? જ્યારે બહારથી કોઈ એન્ટ્રી મારે ત્યારે. મતલબ કે શરીરની અંદર એક આખી સિસ્ટમ છે કે જે શરીરને પ્રોટેક્ટ કરે છે બહારના કોઈ ચોક્કસ પ્રકારના સબસ્ટન્સથી. આ સબસ્ટન્સને શું કહેવાય? આને કહેવાય એન્ટીજન. બહુ બધી વાર આપણે પ્રશ્ન પૂછેલો છે અને બહુ બધી વાર આપણને મેં આ શબ્દનું ઉચ્ચારણ પર કર્યું છે. એન્ટીજનની સામે હંમેશા એન્ટીબોડી બને. મતલબ ફોર એક્ઝામ્પલ સમજો કે આપણને કોવિડ-19ના એન્ટીજન, આપણા કોવિડ-19ના જે વાયરસ છે આપણા એન્ટીજન છે આપણા માટે. જેવા શરીરની અંદર જશે તો એ શરીરની અંદર અલગ અલગ પ્રકારની બીમારીઓ લાવશે,
અને એને પહોંચી વળવા શરીર પોતે એક રક્ષણ કરશે પોતાનું, તો એને જ મારવા ચોક્કસ એના જેવા જ અને એની અનુરૂપ જ એક ચોક્કસ પ્રકારના એન્ટીબોડીઝ તૈયાર થશે. બરાબર, એન્ટીબોડીઝ જનરલી કોણ તૈયાર કરે છે, અથવા તો એન્ટીબોડીઝ જનરલી ક્યાંથી તૈયાર થતા હોય? તો 2-3 વસ્તુ યાદ રાખવાની. એક તો વ્હાઇટ બ્લડ સેલ્સ, બરાબર છે, અને એક છે પ્લાઝમા. વ્હાઇટ બ્લડ સેલ્સ જે છે, બરાબર છે, એમાં પણ સ્પેશિયલી તમે જોવા જાઓ તો અલગ અલગ પ્રકારના જે વ્હાઇટ બ્લડ સેલ્સ છે એની આપણે જે 5 ટાઈપ્સના વ્હાઇટ બ્લડ સેલ્સ છે, બરાબર. લ્યુકોસાઇટ છે, બરાબર છે, પછી મોનોસાઇટ છે, અલગ અલગ. એમાં પણ જે અલગ અલગ પ્રકારના જે વ્હાઇટ બ્લડ સેલ્સ છે આપણા, બરાબર, એમાંથી લ્યુકોસાઇટ જે છે ચોક્કસ પ્રકારના એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે છે, જેનું નામ છે આઈજીજી. આ જે આઈજીજી છે એ જનરલી આપણા દરેક પ્રકારના એન્ટીજન છે, એન્ટીબોડીઝ જે છે એને ઉત્પન્ન કરતા હોય. તો એન્ટીબોડીઝ ઉત્પન્ન ક્યારે થાય? જ્યારે શરીરની અંદર એન્ટીજન ગયા છે. એટલે સમજી લો કે જે ટેરરિસ્ટ છે એ એન્ટીજન છે અને આપણા સૈનિકો છે એ એન્ટીબોડીઝ છે. આટલું યાદ રાખવાનું. શું કે જે ઇન્ડિયન નેવી અંડરટુક બાયોલેટરલ એક્સરસાઇઝ વિથ યુએઈ, બરાબર, અહીંયાથી તમે નામ જુઓ તમને ખબર પડે. યુએઈ નેવી ઓફ ધ કોસ્ટ ઓફ અબુધાબી. વોટ ઇઝ ધ નેમ ઓફ એક્સરસાઇઝ? ઝાયદ તલવાર. આ નામ યાદ રાખવાનું, ઝાયદ તલવાર, બરાબર છે. ઓકે, તો આ લેક્ચરની અંદર આપણે પહેલી 5 મોક ટેસ્ટની વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પછીના 5 મોક ટેસ્ટની વાત કરીને આપણું જે મોક ટેસ્ટનું સોલ્યુશન છે એને સારી રીતે સમજીશું. ક્લિયર? ટિલ ધેન ટેક કેર.